સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે મગ અને ભાત બનાવીશું। મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। મીઠું એડ કરીને એની અંદર મગ એડ કરીશું। ગરમ પાણી થઈ ગયું છે આપણું, પાણી ઉકળી ગયું છે। પછી મગ ધોઈને એડ કરી દીધા। ડુંગળી, ટામેટા, ધાણા, આદુ લસણની પેસ્ટ, મરચાં। તો તમે જોઈ શકો છો આપણા મગ સરસ મજાના ચડી ગયા છે। ત્યારબાદ તેલ મૂકીશું, એની અંદર જીરું એડ કરીશું, રાઈ એડ કરીશું, આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું, ડુંગળી એડ કરીશું અને હલાવતા જઈશું। ત્યાર પછી ટામેટા એડ કરીશું, આપણે હલાવતા રહીશું એને। એની અંદર ધાણા જીરું, હળદર અને મરચાં એડ કરીશું। મરચું સ્વાદ અનુસાર નાખીશું આપણે। ત્યાર પછી હલાવીશું। પછી એની અંદર આપણે મગ બાફેલા હતા એને એડ કરી દઈશું। હવે એને હલાવશું। મીઠું આપણને વધારે નથી નાખવાનું, સ્વાદ અનુસાર થોડું જ નાખવાનું છે। ત્યાર પછી આપણે એની અંદર ગરમ મસાલો એડ કરીશું અને એને ઢાંકી દઈશું। એ આપણે ભાત બનાવવાના છે, એના માટે ઘી મૂકી દીધું। એની અંદર જીરું એડ કરીશું। ત્યાર પછી ભાત આપણે પલાળેલા રાખ્યા ત્યારે પલાળેલા ભાત અંદર એડ કરીને એને હલાવતા જઈશું। પછી પાણી એડ કરીને મીઠું એડ કરીશું આપણે। પછી એને ઢાંકી દઈશું। તો આપણું મગનું શાક તૈયાર છે। મગનું શાક અને ભાત તૈયાર છે આપણા।